આગળ વધીશું, ધ્યાન રાખજો. ચાલો, સૌપ્રથમ 19મા દાખલાની રકમ જુઓ. શું રકમ આપી છે હું વાંચું છું, રકમમાં ધ્યાન રાખજો. એક ટ્રસ્ટ પાસે ₹30,000નું ભંડોળ છે. ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે. પ્રથમ બોન્ડ પ્રતિ વર્ષ 5% વ્યાજ આપે છે અને બીજા બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ એટલે પહેલો દાખલો ₹1800 અને બી ₹2000 મેળવવું હોય તો ટ્રસ્ટે ₹30,000 બે બોન્ડમાં રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે? 30,000ના કેવા ભાગ કરવા પડે તે શ્રેણિક ગુણાકારના ઉપયોગથી નક્કી કરો. શ્રેણિક ગુણાકારના ઉપયોગથી નક્કી કરવાનું કીધું છે. તો સૌપ્રથમ આપણે એવું ધારી લઈએ છીએ કે ભાઈ ટ્રસ્ટ જે છે તે પહેલું જે 5% વ્યાજ આપે તે બોન્ડમાં ₹X રોકે છે. બરાબર છે? તો જરાક ધ્યાન આપજો. અને રોકવા માટે કુલ રૂપિયા છે કેટલા? તો 30,000. તો આપણે એવું ધારીએ છીએ કે ધારો કે ટ્રસ્ટ ₹X એ 5%, ધ્યાન આપજો, 5% વ્યાજ વાળા બોન્ડમાં, અને હવે બાકીના રૂપિયા કેટલા થાય? તો ટોટલ તો 30,000 રોકવાના છે. એમાંથી X તો આપણે આ બોન્ડમાં રોકી દીધા છે. હવે બાકીના જે રૂપિયા થયા ધ્યાન આપજો. અને ₹30,000 એમાંથી આપણે જે રોક્યા તે બાદ કરી નાખવાના પહેલા બોન્ડમાં. હવે બીજા બોન્ડની વાત આવે છે કે ₹30,000 માઇનસ X, ધ્યાન આપજો, એ હવે કેટલા ટકા છે? તો 7%. 7% વાળા, ધ્યાન આપજો, વ્યાજ વાળા બોન્ડમાં રોકે છે. ચાલ, તો આપણે શું ધાર્યું ફરી વખત કે ધારો કે ટ્રસ્ટ ₹X એ 5% વ્યાજવાળા બોન્ડમાં અને ₹30,000 માઇનસ X એ 7% વ્યાજવાળા બોન્ડમાં રોકે છે. રેડી? હવે આપણી પાસે બે દાખલા છે કે ભાઈ ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ તો પહેલાં તો ₹1800 મળવું જોઈએ. તો પહેલો પોઈન્ટ એ કે ટ્રસ્ટને, ધ્યાન આપજો, ₹1800 છે તે વાર્ષિક વ્યાજ મળવું જોઈએ. ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ ₹1800 મળે છે. ચાલો, ₹1800 મળે છે. ઓકે, તો એ રીતે આગળ વધીએ. તો ધ્યાન આપજો, શ્રેણિક કયો બનશે? તો શ્રેણિક તમારા આવો મળે છે. માટે ચાલો, પહેલા તો X રૂપિયા, પછી કેટલા રૂપિયા? 30,000 માઇનસ X, આ શ્રેણિક બન્યું, ગુણ્યા, ચાલો એના વ્યાજ દરનો શ્રેણિક બનાવીએ 5%, પહેલા બોન્ડની વાત છે, અને બીજા બોન્ડમાં છે 7%. ચાલો, ટોટલ વ્યાજ એને કેટલું મળ્યું વાર્ષિક? તો ₹1800. આવી રીતે. ચાલો, હવે થોડું સાદરૂપ આપીએ. ટકા છે અને આપણે એક ફિક્સ આંકડામાં બદલી કાઢીએ. તો માટે ચાલો, પહેલો શ્રેણિક જેમ છે તેમજ 30,000 માઇનસ X. ચાલો, 5% એટલે 5/100, 7% એટલે 7/100, જમણી બાજુ 1800 જેમ છે તેમજ. ચાલો, હવે શું કરવાનું? તો બહુ ચોખ્ખું છે કે શ્રેણિક ગુણાકાર કરવાનો. આમાં એક હાર અને એક સ્તંભ જ છે એટલે સીધો ગુણાકાર જ આવશે. ચાલો, X ગુણ્યા 5/100 પ્લસ 30,000 માઇનસ X ગુણ્યા 7/100 ઇઝ ઇક્વલ ટુ 1800. હવે જ્યારે શ્રેણિકમાં એક જ ઘટક હોય, બરાબર, એક હાર અને એક જ સ્તંભ હોય ખાલી, તો પછી તમારે શ્રેણિકનો સંકેત કરવાની જરૂર
નથી. તો આને આપણે આમ લખવાનું. માટે ચાલો છેદમાં બંનેમાં 100 છે, જેને પેલી બાજુ લઈ લઈશું. 5x પ્લસ ચાલો 3 7 21 1 2 3 ને 4 0 માઇનસ 7x અને 100 ને પેલી બાજુ લઈશું એટલે 2 0 વધારી દેવાના. ઓકે, ચાલો હવે પેલી બાજુના 18,80,000 વાળું પદ આ બાજુ લઈશું અને આ બાજુ વધ્યા શું તો 5x માઇનસ 7x એટલે માઇનસ 2x અને પેલી બાજુ લઈશું તો 2,10,000 માઇનસ 1,80,000 ઇઝ ઇક્વલ ટુ 2x. ચાલો હવે 1,80,000 અને 2,10,000 એમાંથી 1,80,000 બાદ કરી નાખો તો કેટલા વધે તો 30,000. ચાલો 30,000 બરાબર 2x. ચાલો બંને બાજુએ બે વડે ભાગીએ તો x બરાબર આપણને મળશે 15,000. ચાલો આ પહેલી કિંમત આવી. હવે બીજી કિંમત આપણે લખવાની થાય 30,000 માઇનસ એક્સ. ચાલો 30,000 માઇનસ એક્સ બરાબર, ધ્યાન આપજો અહીંયા એક્સને તમે બાદ કરશો એટલે અહીંયા આવશે ચાલો 30,000 માઇનસ એક્સ એટલે કે 30,000 માઇનસ એક્સ એટલે 15,000. તો બરાબર આપણને આમાં પણ મળ્યા કેટલા મળ્યા 15,000. 30 માઇનસ 15,000 એટલે 15,000. તો આનો મતલબ એવો થયો કે 5% વ્યાજ દર જે આપે છે એ બોન્ડમાં તમારે ટ્રસ્ટે 15,000 રોકવા જોઈએ અને 7% આપે છે તેમાં પણ કેટલા રોકવા જોઈએ 15,000. તો ફાઇનલ જવાબ આપણે આનો લખીએ, ધ્યાન આપજો. માટે ટ્રસ્ટે ધ્યાન આપજો રૂપિયા 15,000 એ 5% વ્યાજવાળા બોન્ડમાં અને ચાલો બીજામાં પણ 15,000 જ આપણે આવ્યા છે એટલે 15,000 એ 7% વ્યાજવાળા બોન્ડમાં રોકવા જોઈએ. આવી રીતે તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. ચાલો આ પહેલો દાખલો હતો, તો એકવાર જોઈ લો, બહુ સહેલો છે, કંઈ નથી. પહેલાં તો આપણે ધારવાનું કે ભાઈ ધારો કે ટ્રસ્ટ રૂપિયા એક્સ એ 5% વ્યાજવાળા બોન્ડમાં અને રૂપિયા ટોટલ 30,000 રૂપિયા, એમાંથી એક્સ તો લઈ લીધા, હવે બીજા વધેલા કેટલા તો 30,000 માઇનસ એક્સ એ 7% વ્યાજવાળા બોન્ડમાં રોકે છે. તો પહેલું હતું કે ટ્રસ્ટને ભાઈ વાર્ષિક વ્યાજ કેટલું મળવું જોઈએ તો 1,800 રૂપિયા. તો આપણે શ્રેણિક સમીકરણ બનાવી નાખવાનું કે પહેલો શ્રેણિક આવે એક્સ 30,000 માઇનસ એક્સ. ચાલો બીજો શ્રેણિક આવશે જેમાં વ્યાજ દર તમારે લેવાનો 5% 7% બંને જે બોન્ડ છે તેના વ્યાજ દર બરાબર 1,800 રૂપિયા થવા જોઈએ. હવે ટકા છે એટલે 100ના હિસાબે છે એટલે 5 ને 100 વડે ભાગી નાખવાના. 7% એટલે 7/100. ચાલો બે શ્રેણિકનો ગુણાકાર કરીએ તો તમને એક્સ મળી જશે. હવે એક્સ બરાબર 15,000 આવ્યા, બરાબર છે. તો તમારે હવે શું કરવાનું કે 30,000 માઇનસ એક્સ એ પણ આપણે મેળવવાનું છે. તો એ 30 માઇનસ 15,000 એટલે એમાં પણ 15,000 આવશે. હવે ફાઇનલ જવાબ લખવાનું ભૂલવું નહીં. શું જવાબ લખો? માટે ટ્રસ્ટે રૂપિયા 15,000 એ 5% વ્યાજવાળા બોન્ડમાં અને રૂપિયા 15,000 એ 7% વ્યાજવાળા બોન્ડમાં રોકવા જોઈએ. ચલો પહેલો દાખલો. તો બીજા દાખલાની વાત કરીએ. બીજો દાખલો કે જેમાં ધ્યાન આપજો શું કીધું તે જુઓ. બી એમાં એવું કીધું છે કે ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ રૂપિયા 2,000 મળે છે, બરાબર છે. ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ રૂપિયા 2,000 મળે. ઓકે, હવે ધ્યાન આપજો કે જે શ્રેણિક સમીકરણ આપણે બનાવવાનું છે તે આ પ્રમાણે છે. એક્સ 30,000 માઇનસ એક્સ. ચાલો ટકાવારી છે 5%, 7% અને બરાબર કેટલા વ્યાજ મળે છે રૂપિયા તો ભાઈ 2,000. ચાલો ટકાવારી આપી છે તેને આપણે આવી રીતે લખીએ છીએ, ધ્યાન આપજો. શ્રેણિક પહેલો એક્સ
30,000 માઇનસ એક્સ, 5% એટલે 5/100, 7% એટલે 7/100, ચાલો બરાબર 2000. હવે શ્રેણી ગુણાકાર કરી નાખીએ તો હવે તમે 1000 અને એક જ સ્તંભ હોય ત્યારે તમારે સંકેત ન કરો તો ચાલશે, બરાબર છે. તો x ગુણ્યા 5/100 પ્લસ 30,000 માઇનસ એક્સ ગુણ્યા 7/100 ઇઝ ઇક્વલ ટુ 2000. ચાલો 100 ને હું પેલી બાજુ લઈ લઈશ, જેમ હમણાં સાદરૂપ આગળ આપતા હતા તે રીતે જ છે. અહીંયા આવશે 5x. ચાલો 7 3 21, 1 2 3 4 માઇનસ 7x ઇઝ ઇક્વલ ટુ 2 0 0 0 અને પેલી બાજુનો 100 આ બાજુ એટલે 2 0 વધારે લગાવવાના. ચાલો 2,10,000 માઇનસ 2,00,000 ઇઝ ઇક્વલ ટુ 2x. ચાલો આ બાજુ કેટલા વધ્યા તો 10,000. બંને બાજુ એ આપણે 2 વડે ભાગીએ તો x બરાબર કેટલા આવશે 5,000. ચાલો હવે આપણે બીજું પણ મેળવવાનું છે કે ભાઈ 30,000 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 30,000 માઇનસ 5,000 બરાબર આવશે 25,000. તો આપણને આ બંને ટ્રસ્ટની કિંમત મળી ગઈ. તો આપણે ફાઇનલ જવાબ લખીએ, માટે ફાઇનલ જવાબમાં આગળ વધીએ, ધ્યાન રાખજો. માટે ટ્રસ્ટને ધ્યાન આપજો, ટ્રસ્ટને રૂપિયા 5,000 એ કેટલા ટકા વ્યાજ આપતું બોન્ડ છે તો 5%. 5% વ્યાજવાળા બોન્ડમાં અને ચાલો રૂપિયા બીજું પદ આપણું આવ્યું હતું 25,000 એ 7% વ્યાજવાળા બોન્ડમાં રોકવા જોઈએ. તો આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ. ઓકે, તો પહેલેથી દાખલો જુઓ તો સહેલો છે એકદમ. ચાલો રિપીટ કરીએ, જોઈ લો. સૌપ્રથમ આપણે શું કર્યું કે ભાઈ આપણે ધારી લીધું, ધારો કે ટ્રસ્ટ બરાબર રૂપિયા એક્સ એ 5% વ્યાજવાળા બોન્ડમાં અને રૂપિયા 30,000 માઇનસ એક્સ એ 7% વ્યાજવાળા બોન્ડમાં રોકે છે. હવે પહેલાં આટલું ધાર્યા પછી હવે પહેલા પોઈન્ટમાં તમારે ટ્રસ્ટને કેટલું વ્યાજ લેવું છે વાર્ષિક તો રૂપિયા 1,800. તો આપણે શ્રેણિક સમીકરણ બનાવી નાખવાનું કે રોકાણ વ્યાજદર અને આપણને મળે છે વ્યાજ 1,800. ઓકે, ટકા કાઢીને 100ના હિસાબે વાત છે એટલે 5%, 5/100, 7/100. શ્રેણિક ગુણાકાર કરી નાખવાનો. હવે એ કારણે એક સ્તંભ હોય તો શ્રેણિકનો સંકેત કરવાની જરૂર નથી. સાદરૂપ આપશો એક્સ બરાબર તમને મળશે 15,000. હવે 30,000 માઇનસ એક્સ એ પણ તમને 15,000 મળે. માટે ફાઇનલ જવાબ થાય કે ટ્રસ્ટે રૂપિયા 15,000 એ 5% વ્યાજવાળા બોન્ડમાં અને રૂપિયા 15,000 એ 7% વ્યાજવાળા બોન્ડમાં રોકવા જોઈએ. ઓકે, હવે આપણે ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ ધારો કે 2,000 મળે, આ બીજો દાખલો છે. એના માટે શું તો અહીંયા તમારે જમણી બાજુ ખાલી 2,000 ચેન્જ થયા. ઓકે, બાકીનું જેમ છે તેમ જ સાદરૂપ આવશે. ચાલો જમણી બાજુમાં પેલા 100/માંથી આ બાજુ આવશે, આગળ વધીએ. સાદરૂપ આપશો એટલે આવશે એક્સ બરાબર 5,000. હવે 30,000 માઇનસ એક્સ એ તમને મળે 25,000. માટે એમ કહી શકાય કે ટ્રસ્ટને 5,000 રૂપિયા, ધ્યાન આપજો, 5,000 રૂપિયા એ 5% વ્યાજવાળા બોન્ડમાં અને 25,000 રૂપિયા એ 7% વ્યાજવાળા બોન્ડમાં રોકવા જોઈએ. તો દાખલો એકદમ સહેલો છે, પરીક્ષા માટે તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે. ચાલો હવે આવે છે દાખલા નંબર 20. 20ની રકમ હું વાંચું છું, રકમમાં ધ્યાન રાખો. એક સવિશેષ શાળાના પુસ્તક ભંડારમાં 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો,
8 ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો અને 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે. તેમની વેચાણ કિંમત અનુક્રમે ₹80, ₹60 અને ₹40 છે. પુસ્તક ભંડારના બધા જ પુસ્તકોનું વેચાણ કરી દે, ધ્યાન આપજો, પુસ્તક ભંડાર બધા જ પુસ્તકોનું વેચાણ કરી દે તો શ્રેણિક બીજગણિતની મદદથી ભંડારને કેટલી રકમ મળશે તે શોધો. તો બહુ ચોખ્ખી વાત છે કે પહેલાં આપણે ડઝનના હિસાબે પુસ્તકો આપે છે, તો નંગ કેટલા થાય તે આપણે લખવું પડશે. તો સૌ પ્રથમ ધ્યાન રાખજો. ચાલો, તો પહેલું છે રસાયણ વિજ્ઞાનના પુસ્તકની વાત છે, તો ધ્યાન આપજો. રસાયણ વિજ્ઞાનના પુસ્તકો ઇઝ ઇક્વલ ટુ, ચાલો કેટલા ડઝન છે જુઓ અંદર, તે 10 ડઝન છે. ધ્યાન રાખજો, 10 ડઝન. તો 10 ડઝન એટલે તમને ખબર છે કે 10 ગુણ્યા 12 કેટલા થયા? 120 નંગ. ચાલો 120 નંગ થયા. ઓકે, આગળ વધીએ. હવે આવે છે, ધ્યાન આપજો, રસાયણ વિજ્ઞાન પછી કોણ છે જુઓ, તો 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો છે. તો ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો બરાબર 8 ડઝન, તો ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા 12, 1 ડઝન એટલે 12 નંગ, 12 ગુણ્યા 8 96 96 નંગ. ચાલો આગળ વધીએ. હવે છેલ્લું છે ત્રીજામાં શું આપ્યું જુઓ, 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો. તો અર્થશાસ્ત્રના પુસ્તકો તો એ કેટલા છે જુઓ, તો એ છે ફરીવાર 10 ડઝન. 10 ડઝન ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા 12 કેટલા થાય? 120 નંગ. ઓકે, આ આપણે ટોટલ પુસ્તકોની સંખ્યા મળી. હવે શું કીધું છે? દરેકના ભાવ આપેલા છે, બરાબર છે. તો અહીંયા પછી એમ કીધું કે બધા પુસ્તકો વેચી નાખીએ, વેચાણ કિંમત આપીને વેચી નાખીએ તો અહીંયા જે ભંડાર છે એને કેટલી રકમ મળે. તો ચોખ્ખી વાત છે કે સીધો શ્રેણિક સમીકરણ જ બની નાખવાનું કે ભંડારને મળતી રકમ ઇઝ ઇક્વલ ટુ, ચાલો પહેલાં તો સંખ્યા જે પુસ્તકની છે તેનો શ્રેણિક બનાવવાનો, 120 96 120. ચાલો હવે દરેક પુસ્તકની જે કિંમત છે એનો શ્રેણિક સ્તંભ શ્રેણિક બનાવવાનો, જે કિંમત ક્રમમાં જ આપી છે 80 60 અને 40. ચાલો ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે આનું સાદરૂપ આપી દેવાનું. તો શ્રેણિક ગુણાકાર કરીએ તો તમે બધા જાણો છો કે સૌપ્રથમ તમારે જોવાનું એક અને એક જ સ્તંભ હોય તો શ્રેણિકનો સંકેત કરવાની જરૂર નથી. તો અહીંયા 120 ગુણ્યા 80, તો અહીંયા કેટલા થશે? 120 ગુણ્યા 80, તો 12 × 8 = 96, તો અહીંયા થયા 9600 પ્લસ હવે લેવાના 96 ગુણ્યા 60, તો 96 ગુણ્યા 60 બરાબર 5760, 5760 પ્લસ 120 ગુણ્યા 40, 12 × 4 = 4800. ઓકે, ચાલો હવે બધાનો સરવાળો કરીએ તો 9600 પછી 5760 પછી 4800, તો એ ટોટલ થયા 20160. 20160 રૂપિયા. તો આ પદ આપણો જવાબ થઈ ગયો. તો તમે જોઈ શકો છો દાખલો કેટલો સહેલો છે. તો પહેલાં આપણે રિપીટ કરીએ છીએ, પાછા જોઈ લો. શું? પહેલાં તો રસાયણ વિજ્ઞાનના પુસ્તકો 10 ડઝન આપેલા, બરાબર છે. 10 ડઝન એટલે તમારે નંગમાં ફેરવવા પડે કે 10 ગુણ્યા 12 એટલે 120 બુક થઈ, બરાબર છે. 120 નંગ થયા. આગળ વધીએ. ભૌતિક વિજ્ઞાનમાં 8 ડઝન હતા, જે તમે જોઈ શકો છો કે 8 ગુણ્યા 12 96. એ રીતે અર્થશાસ્ત્ર 10 ડઝન એટલે 120 નંગ. હવે ભંડારને મળતી રકમ કેટલી?
તો પહેલાં તો પુસ્તકોની જે સંખ્યા છે એનો શ્રેણિક બનાવી નાખવાનો, હાર શ્રેણિક. પછી દરેક પુસ્તકની જે કિંમત છે, રસાયણ વિજ્ઞાન, પછી ધ્યાન આપજો ભૌતિક વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર, એનો સ્તંભ શ્રેણિક બનાવવાનો. ચાલો, હવે તમે જાણો છો એક હાર અને એક સ્તંભ, એક હારવાળો શ્રેણિક અને એક સ્તંભવાળો શ્રેણિક, એનો ગુણાકાર કરો તો તમને એક હાર અને એક સ્તંભ જ મળે. એનો મતલબ એવો થયો કે તમારે શ્રેણિક સંકેત કરવાની જરૂર નથી. તો આપણે 120 ગુણ્યા 80 કરવાના, બરાબર. 120 ગુણ્યા 80 એટલે 9600. પછી 96 ગુણ્યા 60 કરવાના, જે તમને મળ્યા 5760. અને 120 ગુણ્યા 40 કરવાના, બરાબર, એ તમને મળ્યા 4800. ચાલો, 3 ટોટલ થયું 20,160 રૂપિયા. તો ભંડારને આટલી રકમ મળશે. ચાલો, હવે આગળ વધીએ. હવે આવે છે 2 દાખલા MCQના છે. MCQના દાખલા છે એમાં તમે જુઓ તો તમને શું આપ્યું છે. રકમમાં એવું કીધું કે ધારો કે શ્રેણિક આપ્યા છે XYZW, બરાબર, અને P, એટલે 5 શ્રેણિક આપ્યા છે અને એની કક્ષા આપી દીધી છે. તો કક્ષા આપેલી છે, એના પરથી તમારે 21 નંબરનો દાખલો પહેલાં જોવાનો છે. તો સૌપ્રથમ 21 નંબરના દાખલામાં એક વ્યાખ્યાયિત શ્રેણિક આપેલો છે, ધ્યાન આપજો. ચાલો, 21 નંબરનો દાખલો, એમાં જુઓ કયો શ્રેણિક વ્યાખ્યાયિત આપ્યો છે. તો P ગુણ્યા Y પ્લસ W ગુણ્યા Y, આ વ્યાખ્યાયિત છે. ચલો, રકમમાં ચોખ્ખું કીધું વ્યાખ્યાયિત છે. ઓકે, તો પહેલાં તો આપણે P ગુણ્યા Y આને બરાબર આમ લખી શકો કે P, જેની કક્ષા તમે જોઈ શકશો P ક્રોસ K, બરાબર છે. અને Y ની કક્ષા છે, Y ની કક્ષા છે 3 ક્રોસ K, 3 ક્રોસ K, આવી રીતે, બરાબર છે. આ વ્યાખ્યાયિત છે. જો ઉપરનો સરવાળો વ્યાખ્યાયિત હોય તો એની અંદરના શ્રેણિક વ્યાખ્યાયિત, એટલે કે આ શ્રેણિક વ્યાખ્યાયિત છે. તો હવે આ વ્યાખ્યાયિત હોય તો તમે શું કહી શકો કે માટે P માં સ્તંભ બરાબર Y માં હાર, એટલે પહેલાના સ્તંભ અને બીજાની હાર સરખા હોવા જોઈએ. તો P માં સ્તંભ કેટલા છે તો તમે અહીંયા જોઈ શકો છો. તમને નીચે જે કક્ષા આપી છે તેમાં સ્તંભ છે K, અને Y માં હાર કેટલી છે 3. તો આ પદ આપણને એક મળી ગયું K બરાબર 3. સમજ પડી? જુઓ ફરીવાર કે PY જો ગુણાકાર વ્યાખ્યાયિત હોય તો P માં સ્તંભ જોવાના. P માં સ્તંભ, તો P માં સ્તંભ તમને ક્યાં દેખાય? તો P જે શ્રેણિક છે એમાં I ની કક્ષા છે P ક્રોસ K, રેડી? P ક્રોસ K, એમાં આ પહેલું છે એને હાર કહેવાય અને આ બીજું છે એને સ્તંભ કહેવાય. એ રીતે Y જુઓ તો Y માં શું આપ્યું છે 3 ક્રોસ K, એટલે જે આ પહેલું છે એ છે હાર અને આ બીજું છે એને કહેવાય સ્તંભ. તો જ્યારે આ ગુણાકાર તમે વ્યાખ્યાયિત કરો છો ત્યારે તમારે યાદ રાખવાનું, આ ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય કે પહેલાના સ્તંભ અને બીજાની હાર કેવા હોવા જોઈએ? સરખા. તો આના પરથી આપણને K બરાબર કેટલા મળી જાય? 3. ચાલો, આગળ વધીએ. હવે અહીંયા ધ્યાન રાખજો કે આ જે PY છે ને એમાં આની કક્ષા કેટલી થાય? તો તમારે કક્ષા જો લખવી હોય તો આને આમ લખાય, ધ્યાન આપજો. PY, P ની હાર જોવાની, હાર. P ની હાર કેટલી છે? તો એ છે સ્મોલ p. અને Y ના સ્તંભ જોવાના, કેટલા છે? K. આવી રીતે પહેલા શ્રેણિક, ધ્યાન આપજો, પહેલા શ્રેણિકની હાર જોવાની અને બીજા શ્રેણિકના સ્તંભ જોવાના, એના એ મૂકી દેવાના. એટલે આ ગુણાકાર કરો એમાં આવી કક્ષા બને. તો આવી જ રીતે WY એમાં આપણે નક્કી કરીએ, ધ્યાન આપજો, WY માટે નક્કી કરીએ. ચાલો, WY, ચાલો WY માં તમારે પહેલા શું જોવાનું કે આ ગુણાકાર કરી એની કક્ષા કેવી આવે? તો W જે છે W, તેની કક્ષા રકમમાં શું આપી છે જુઓ, ખાલી W ની આપણે વાત કરીએ છીએ. તો W ની કક્ષા છે N ક્રોસ 3, હાર અને સ્તંભ. અને
વાયની કક્ષા છે 3 ક્રોસ કે. હવે જ્યારે આ બેનો ગુણાકાર કરો ત્યારે આની હાર લેવાની, ધ્યાન રાખજો, ડબલ્યુની હાર લેવાની. ડબલ્યુની હાર કેટલી છે? એન. અને વાય જે છે એના સ્તંભ લેવાના, કેટલા છે? કે. તો અહીંયા થાય એન ક્રોસ કે, એટલે કે ડબલ્યુની હાર લીધી, ધ્યાન રાખજો, હાર લીધી અને વાયના સ્તંભ લીધા, આવી રીતે. રેડી? ગુણાકાર કરશો એટલે એની કક્ષા નક્કી થાય ને. એની કક્ષા કેવી રીતે નક્કી થાય? તો પહેલાની હાર અને બીજાના શું લેવાના? સ્તંભ. ચાલ, હવે સરવાળો વ્યાખ્યાયિત છે, ધ્યાન રાખજો. અહીંયા જે છે, ચાલો, પીવાય પ્લસ ડબલ્યુવાય રકમ એમ કીધું આ વ્યાખ્યાયિત છે. હવે આ વ્યાખ્યાયિત હોય તો માટે આ જે પી વાય છે, ધ્યાન આપજો, પી વાય એની કક્ષા કેટલી છે? તો પી ક્રોસ કે. ડબલ્યુ વાય એની કક્ષા કેટલી છે? ધ્યાન આપજો, ડબલ્યુ વાય એની કક્ષા છે એન ક્રોસ કે. તો બે શ્રેણિકનો સરવાળો કરો તો એના હાર અને સ્તંભની સંખ્યા તો સરખી જ હોવી જોઈએ. તો આપણને અહીંયાથી મળી જશે, ધ્યાન આપજો, સરખી હોવી જ જોઈએ, નહીં તો સરવાળો થાય નહીં. તો માટે આના પરથી આપણને મળ્યું, શું મળ્યું? કે પી બરાબર એન. પી બરાબર એન. તો આપણે બે બોક્સ કર્યા, કે બરાબર 3 અને પી બરાબર એન. તો એ આપણો MCQ નો જવાબ થાય છે, ધ્યાન આપજો. માટે આન્સર નંબર એ, આન્સર પહેલો, આ આપણો જવાબ છે. તો ફરી વખત જુઓ. સૌપ્રથમ આપણને શું વ્યાખ્યાત આપ્યું હતું? ધ્યાન રાખવાનું, સરવાળો વ્યાખ્યાત છે. તો મેં પહેલું પદ્ધતિ લીધું, પહેલાં તો પી વાય. પી વાય એમાં પીની કક્ષા શું છે? તો પી ક્રોસ કે. પી ક્રોસ કે. અને વાયની કક્ષા કેટલી છે? તો 3 ક્રોસ કે, જે રકમમાં આપેલી છે. તો આ ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય? આ ગુણાકાર વ્યાખ્યાયિત ત્યારે જ થાય કે જ્યારે, ધ્યાન આપજો, પીના સ્તંભ બરાબર વાયમાં હાર હોય. એટલે પીમાં જેટલા સ્તંભ હોય એટલા જ સંખ્યામાં વાયમાં શું હોય છે? સ્તંભ. તો પીમાં હાર પીમાં સ્તંભ કેટલા છે? તો પીમાં સ્તંભ છે કે. એનો મતલબ પી ગુણ્યા વાય મેળવો છો એટલે પીમાં સ્તંભ કેટલા છે? કે. અને વાયમાં હાર કેટલી છે? 3, જે તમે અહીંયાથી જ જોઈ શકશો. માટે કે બરાબર 3. હવે આગળ વધીએ. પી વાય બરાબર છે અને ડબલ્યુ વાય. તો એની કક્ષા કેટલી થાય? એની કક્ષા નક્કી કરવા માટે તમારે બહુ ઇઝી છે કે પીની હાર લઈ લેવાની અને વાયના સ્તંભ લઈ લેવાના. એ રીતે ડબલ્યુ વાયની કક્ષા શું નક્કી થાય? તો ડબલ્યુની હાર લેવાની અને વાયના સ્તંભ લેવાના. રેડી? જે તમે જોઈને આરામથી લખી શકો છો. હવે આ સરવાળો વ્યાખ્યાયિત છે. તો સરવાળો વ્યાખ્યાયિત હોય તો બંને શ્રેણિકના હાર અને સ્તંભ તો સરખા હોવો જોઈએ, તો જ સરવાળો થાય. તો તમે જોઈ શકો છો, સરખાવી દેવાના. તો હાર બંનેમાં સરખી, પી બરાબર એન, અને કે તો સરખા જ છે, એટલે પી બરાબર એન. તો આપણા જવાબ થયા કે બરાબર 3, પી બરાબર એન. તો સહેલું છે, ખાલી યાદ રાખવાનું. ચાલો આગળ વધીએ. ચાલો હવે આવે છે 22મો દાખલો, જે MCQ જ છે. 22મો કે જેમાં 21-22માં શરત સમાન જ આપી છે. ઓકે, તો 22માં શું કીધું? જુઓ, એન બરાબર પી હોય, ચાલો એન બરાબર પી છે, તો અહીંયા શું કીધું છે? આગળ વધીએ તો 7x - 5z ની કક્ષા નક્કી કરો. ઓકે, 7x, હવે શ્રેણિક x છે એની કક્ષા રકમમાં જોશો એટલે આપી છે 2 ક્રોસ n -5, ચાલો 7x - 5z, z છે અહીંયા 5z. ઓકે, ઝેડની કક્ષા શું આપી એ રકમમાં જુઓ. તો ઝેડની કક્ષા છે 2 ક્રોસ p, આવી રીતે. હવે સીધી વાત છે કે સરવાળો કે બાદબાકી જ્યારે પણ તમે કરો ત્યારે બંને શ્રેણિકની કક્ષા સરખી હોવી જોઈએ. માટે અહીંયાથી તમે સરખાવીને મેળવી શકશો કે n બરાબર શું આવવું જોઈએ? p. n બરાબર p. તો સરવાળો બાદબાકી થાય, બંને સરખા હોય તો જ. તો માટે n બરાબર p. ચાલો, n બરાબર p. તો અહીંયા તમે શું લઈ શકો જવાબ માટે? તો n બરાબર p હોય તો આની કક્ષા કેટલી થાય?
તો કક્ષા તમારે લખી હોય તો કઈ લખી શકો? તો બંનેમાંથી કોઈ પણ લખી શકો. n બરાબર p શરતનું પાલન થઈ જાય તો બંને સરખા થવાના જ છે. માટે કક્ષા બરાબર આ 2 ક્રોસ n લઈ શકો કે તમે લઈ શકો 2 ક્રોસ p. પણ શરત કઈ હતી? જ્યાં n બરાબર p, એટલે બંને સરખા થવાના. હવે તમને ઓપ્શનમાં કયો જવાબ આપ્યો છે તો જોઈ શકો છો 2 ક્રોસ n, એટલે આ જવાબ આપેલો છે. માટે આપણો એ જવાબ છે આન્સર નંબર બી. MCQમાં આન્સર બી. તો એકદમ સહેલો દાખલો છે. કક્ષા સરખી એટલે બંનેને સરખાવી દીધા. n બરાબર p એ તો રકમની આપેલી શરત જ હતી. તો તમે આ બેમાંથી કોઈ પણ એક જવાબ લઈ શકો છો. જે આ બે આપ્યા છે એમાંથી કોઈ પણ એક. ઓકે આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે.